તમારી ફિંગરપ્રિન્ટ ઉપર નોલેજ છે. આજે તમે સમજો કે તમારે કઈ વસ્તુની જરૂર છે તો તમારા માટે એની સગવડ ઓન ધ સ્પોટ થઈ જશે. જ્યારે બાળક વિશે વિચારીએ ને ત્યારે પહેલું પગથિયું એનું એન્વાયરમેન્ટ છે. નેક્સ્ટ ઇઝ એજ્યુકેશન. ઘણીવાર મેં એવું પણ સાંભળ્યું છે કે હું ડોક્ટર ના બની શક્યો તું ડોક્ટર બને, હું એન્જિનિયર ના બની શક્યો તું એન્જિનિયર બને, અને પેલા ભાઈના છોકરાને 80 માર્ક્સ આવ્યા અને તને કેમ 75 માર્ક્સ આવ્યા, 5 માર્ક્સ ક્યાં કપાયા? કે કોઈ પણ વ્યક્તિ જેમ તમે વધારે ને વધારે સોશિયલ મીડિયા કે ઓન સ્ક્રીનનો ઉપયોગ કરો છો ત્યારે ધેટ ઇઝ ક્રિએટિંગ અ કન્ડિશન લાઈક ટ્રેપ ફોર યુ. મારી સાથે આજે સ્ટુડિયો પર જે મહેમાન જોડાયા છે એમની સાથે મારે બહુ રસપ્રદ વિષય પર વાતચીત કરવી છે, અને એ વિષય અત્યારના સમાજ માટે બહુ જરૂરી છે અને બાળકોને લઈને વિષય છે. કારણ કે અત્યારે બાળકોમાં અમુક જે કિસ્સાઓ કે જે પછી આત્મહત્યાનો કિસ્સો હોય કે બાળકોમાં ડિપ્રેશનનો કિસ્સો હોય કે પછી બાળકોને એકેડેમિક માર્ક્સ મેળવવાની વાત હોય કે સ્કિલ ડેવલપ કરવાની વાત હોય, આ દરેક વિષયોમાં ક્યાંક ને ક્યાંક આપણને કશુંક ખૂટતું હોય એવું આપણને ફીલ થાય. તો અત્યારે મારી સાથે સ્ટુડિયો પર જે મહેમાન આવ્યા છે એમનું નામ છે કોમલ વરિયા, કે જેઓ પોતે સર્ટિફાઈડ ટ્રેનર છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ કરે છે અને કાઉન્સેલિંગ કરે છે, સાથે પેરેન્ટિંગ માટેના પ્રોગ્રામ્સ પણ કરે છે. સ્વાગત છે તમારું મેમ હવે રાજકોટના પ્લેટફોર્મ પર. યસ, થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન. મારે સૌથી પહેલો પ્રશ્ન એ જ પૂછવો છે અને મને એવું લાગે છે કે દર્શકો એની સાથે બહુ રિલેટ કરી શકશે કે અત્યારે સમાજમાં કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ બે શબ્દો બહુ જ ડેવલપ થઈ રહ્યા છે, અને એની વચ્ચે બાળક ક્યાંક ખોવાતું હોય એવું માતા પિતાને કે સમાજને ફીલ થાય. તો આ કોમ્પિટિશન ને કમ્પેરિઝન શબ્દોની અસર બાળકો ઉપર કેવી થાય છે? નાના બાળકોની વાત કરીએ અત્યારે, છતાં મોટા લોકો જે છે એકચ્યુઅલી વી આર લિવિંગ ઇન ધ કોમ્પિટિટિવ લાઈફસ્ટાઈલ. કે સુખી થવું સહેલું છે પણ બીજા કરતાં વધારે સુખી થવું એની પાછળની જે દોટ છે એ ક્યારેય પણ પૂરી નથી થતી. એટલે વી આર લિવિંગ ઇન અ કોમ્પિટિટિવ લાઈફસ્ટાઈલ, સો વી આર જનરેટિંગ સ્ટ્રેસ. તો બાળકને પણ આપણે એ જ લાઈફસ્ટાઈલમાં ઓટોમેટિક રિગાર્ડલેસ ઓફ અવર નોઈંગ આપણને ખ્યાલ પણ નથી કે ક્યારે આપણે એમને ધકેલીએ છીએ આ કોમ્પિટિશનની અંદર. કેમ કે વી આર ચેઝિંગ પરફેક્શન. આપણે હંમેશા એક પરફેક્ટ લેવલ, એક ઇમ્પ્રુવમેન્ટ તરફ આગળ વધતા હોઈએ છીએ. તો એ જે ઇમ્પ્રુવમેન્ટની અચીવમેન્ટ માટેની આપણી જે વિશ છે એ નેવર એન્ડિંગ વિશ છે. તો એની અંદર બાળકને પણ હંમેશા આપણે અજાણતા જ કે મારું બાળક કેટલું પરફેક્ટ છે, કયા લેવલ ઉપર પહોંચ્યું, એને કયા સારા માર્ક્સ આવે છે, એનામાં કયા ગુણો ડેવલપ થાય. તો તમે સમજો કે નેચરની અંદર, દુનિયામાં બધી જ જગ્યાએ જે ગોડ મેડ વસ્તુ છે, જે ભગવાને બનાવેલી છે, તો એ બધી વસ્તુઓ નેચરલી ગ્રોઈંગ થાય છે. કેમ કે મેંગો ટ્રી છે તો એ ક્યારેય એવું વિશ નથી કરતું કે હું એપલને બનાવી. તો ક્યારેક આજે એપલ જે છે તો એ શિમલામાં આટલા કોસ્ટલી મળે છે, આની આટલી વેલ્યુ છે, તો વાય આઈ એમ નોટ જનરેટિંગ હાઈ વેલ્યુડ ફ્રૂટ. આવી વસ્તુ જે છે એ નેચરમાં નથી થતી. ક્યારેય ફિશને એવું નથી થતું કે હું ઈગલની જેમ આકાશમાં ઊંચે ઉડું, અને મારા જે બચ્ચાઓ છે એની પાસે બી આવી ક્વોલિફિકેશન હોવી જોઈએ કે એ એટલા હાઈ ફ્લાય કરી શકે. નેવર. નેચરની અંદર જે વસ્તુ છે એની ઓટો જનરેટેડ મોડમાં બહુ પરફેક્ટ ચાલી રહી છે, પણ હ્યુમન ઇઝ હેવિંગ ધ એન્ડલેસ ડિઝાયર ઓફ ચેઝિંગ પરફેક્શન. તો આ વસ્તુ જ્યારે બાળકની સાથે જોડાય, અને એમાં કંઈ ખોટું નથી. જ્યારે આપણા માણસનો નેચર છે તો માતા પિતા તરીકે દરેક માતા પિતાને એવી ઈચ્છા હોય કે મારું બાળક બેસ્ટ બને, સ્માર્ટ બને, પરફેક્ટ બને. પણ જ્યારે એ પરફેક્શન છે એ લેવલ કરતાં વધી જાય ત્યારે એ પ્રેશર બને છે, એ ચોક્કસ વાત છે. તો આપણે હંમેશા એક્સપેક્ટેશન રાખીએ ને ત્યારે જે પણ કન્ડિશનમાં આપણી પાસે જે વસ્તુ અત્યારે એટ પ્રેઝન્ટ છે એની ક્વોલિટીઝને સ્વીકારવી એ ફર્સ્ટ સ્ટેપ છે. જો તમે એની ક્વોલિટીઝને સ્વીકારશો અને પછી એને નવો ગોલ આપશો તો ડેફિનેટલી ધે વિલ અચીવ ધે ગોલ. બટ તમે શું કરશો કે આજે તું પરફેક્ટ નથી અને તારામાં આટલું હોવું જોઈએ, એ વસ્તુ જે છે એને બ્રેકડાઉન કરે છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કઈ રીતે વસ્તુને જોઈએ છીએ, અને દરેકના પોતપોતાના રસ્તાઓ છે. યસ, વ્યૂઝ આર ડિફરન્ટ. કે આજે તમે સમજો કે મારા ચશ્મા છે તો મારી ડોટર આવીને એમ કે ના મમ્મા મને પણ થોડું જોવામાં પ્રોબ્લેમ છે. તો હું એને સતત અચાનક જ એમ કહી દઉં કે જા ટેબલ ઉપર મારા ચશ્મા પડ્યા છે એ પહેરીને તારું કામ કરવા લાગે. તો એ વસ્તુ તમને કેટલી યોગ્ય લાગે છે? જ્યારે તમને ખબર જ છે કે એના નંબર્સ અને એની જે પ્રોબ્લેમ છે એ મારા નંબર કરતાં ડિફરન્ટ છે, અલગ છે, તો એની તકલીફ અલગ છે, તો તમે ડાયરેક્ટલી ક્યારે એવું કીધું પેરેન્ટ્સ કે મારા ચશ્મા છે એ જ તને કામ આવશે અને એનાથી જ તારું
પ્રોપર વિઝન આવી જશે. હમ. યુ નેવર સે ધેટ બીકોઝ યુ નો કે ધીસ ઇઝ અ ડિફરન્ટ સિચ્યુએશન. તો Yes. આની અંદર પણ તમારી વિઝન તમે તમારા બાળક ઉપર અપ્લાય કરો કે મારી જ નજરથી તું દુનિયાને જો. વોટ આઈ એમ થિંકિંગ રાઈટ ઇઝ રાઈટ ફોર યુ, ધેટ ઇઝ ધ રોંગ વે. અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મારો બીજો પ્રશ્ન એ તરફનો જ હતો કે માતા પિતાનો અસંતોષ ઘણીવાર બાળક માટે બહુ જ મોટો પ્રશ્ન બની જાય છે. કે ઘણીવાર મેં એવું પણ સાંભળ્યું છે કે હું ડૉક્ટર ના બની શક્યો, તું ડૉક્ટર બને, હું એન્જિનિયર ના બની શક્યો, તું એન્જિનિયર બને, અને પેલા ભાઈના છોકરાને 80 માર્ક્સ આવ્યા અને તને કેમ 75 માર્ક્સ આવ્યા, 5 Yes. માર્ક્સ ક્યાં કપાયા? તો એ જે કન્ટિન્યુ બાળકો ઉપર પ્રેશર વધે છે એના કારણે સમાજમાં એવા બહુ જ કિસ્સાઓ સાંભળવા મળે કે બહુ નાની નાની ઉંમરમાં બાળકો આત્મહત્યા કરી લે, એમને ડિપ્રેશનની દવાઓ શરૂ હોય, મગજ માટેની દવાઓ શરૂ હોય. તો માતા પિતા માટે તમે શું કહેવા માંગશો? ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે બાળક વિશે વિચારીએ ને ત્યારે પહેલું પગથિયું એનું એન્વાયરમેન્ટ છે. નેક્સ્ટ ઇઝ એજ્યુકેશન. તો ફર્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટ ઇઝ વોટ કે આજે તમારે કોઈ પણ વસ્તુનો વિકાસ કરવો છે, એની સારી રીતે ડેવલપમેન્ટ કરવું છે, એનો ગ્રોથ કરવો છે, તો તમારું એન્વાયરમેન્ટ છે હેલ્ધી હોવું જોઈએ. આજે આપણે કોઈ પણ વનસ્પતિ કે વૃક્ષ વાવવું છે તો આપણે પૂરી તપાસ કરીએ છીએ કે આ વેધર, આ એન્વાયરમેન્ટ, આ આબોહવા તો આ વૃક્ષ માટે માફક આવે એવું છે કે નથી. તો આપણને ખ્યાલ આવી જાય કે આનું ડેવલપમેન્ટના ચાન્સીસ 100% છે, બીકોઝ વી આર પ્રોવાઇડિંગ ધ બેસ્ટ થિંગ. તો આવી જ રીતે અહીંયા બાળ ઉછેરની જ્યારે વાત આવે ત્યારે એન્વાયરમેન્ટ એટલે કઈ ટાઈપનું? તો પહેલાં જે છે એ ફેમિલી એન્વાયરમેન્ટ. આજે બાળક જે છે એ પોતાની નજરથી નથી જોતો, એ 4 આંખે જુએ છે કે એના માતા પિતાની અને પોતાની બંને સાથે વિચારો લઈને એ દુનિયામાં જુએ છે અને જીવે છે. કારણ કે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે જે આપણે એને ખભા ઉપર બેસાડીને દુનિયા દેખાડીએ છીએ અને પછી જેવું એ બાળક મોટું થાય એટલે આપણે એના જ ખભા ઉપર ચડી જઈએ છીએ કે હવે હું જે રીતે ડાયરેક્શન આપું એ રીતે તારે કરવાનું છે. તો આ જે પ્રેશર છે એ બાળક માટે ક્યારેક અનબેરેબલ હોય છે. અને એન્વાયરમેન્ટ એટલું બધું ફેવરેબલ જનરેટ નથી હોતું ફેમિલીનું કે બાળક પોતાની વાતને રજૂ કરી શકે, માતા પિતા એને સ્વીકારીને સમજી શકે. એટલા માટે બાળક અંદર ક્યાંક દબાય છે, મૂંઝાય છે કે મારી વસ્તુઓને અનુભવે છે પણ છતાં બોલી નથી શકતું. ધેટ ઇઝ ધ મિનિંગ કે માઇન્ડ ઇઝ કન્ટિન્યુઅસલી ટોકિંગ બટ ચાઇલ્ડ કેન નોટ એક્સપ્રેસ ધેમસેલ્ફ. તો આ જે વસ્તુ છે એને અંદર ને અંદર સફોકેટિંગ માઇન્ડ જનરેટ કરે છે કે એના વિચારોનું એટલું બધું એને ભારણ વધી જાય છે અને સાંભળનાર સમજનાર જ્યારે કોઈ મળતું નથી ત્યારે બાળકો, હમણાં જ આપણે જોયું કે એક આપણે ગુજરાતનો એક કિસ્સો હતો કે એક બાળકે જ્યારે સુસાઇડ કરી 12th આફ્ટર 11-12 તો એને સુસાઇડ નોટમાં એટલું બધું લખ્યું કે મારા માતા પિતા મારી બોડીને મારા પપ્પા અડે પણ નહીં. તો આવી વસ્તુઓ જ્યારે સોસાયટીમાં બહાર આવે છે ત્યારે આપણે જેને જાગૃત નથી થતા આપણે અવાક થઈ જઈએ છીએ કે ઓહો આટલું બધું. તો જ્યારે આપણી પાસે સિમ્ટમ્સ કે દેખીતી નજરે કોઈ કારણ નથી દેખાતું તો આપણે હંમેશા એવા મોડમાં રહીએ છીએ કે વોટ વી આર ડુઈંગ ઇઝ પરફેક્ટ. આપણે આપણા બાળકો માટે હંમેશા સારું જ વિચારતા હોઈએ. તો બાળકોને સારું લાગે છે કે નહીં, બાળકોને સાચું લાગે છે કે નહીં, એને એ વસ્તુની ઈચ્છા છે કે નહીં, એ જાણવાની પહેલી ફરજ, દરેક જવાબદારી એ માતા પિતાનું પહેલું પગથિયું છે કે જ્યારે તમે બાળકને તમારા મનગમતા ઢાળમાં ઢાળવા માંગો છો ત્યારે એમની પહેલા ઈચ્છા કઈ દિશામાં ઉડવાની છે એ વ્યવસ્થિત રીતે ચકાસવું જોઈએ. કારણ કે જ્યારે બાળક ટીનેજર્સ બને છે ત્યારે એમ માતા પિતાની જે ફરજો છે એ બદલાતી જાય છે. એટલે પેરેન્ટિંગ ઇઝ અ પાથ, ઇટ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન. એક સ્ટેપ નથી કે આજે તમે બાળકને જન્મ આપી દીધો એટલે તમારું જવાબદારી પૂરી થઈ ગઈ, પણ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પાથ કે આજે તમે બાળકને શું આપશો, ક્યારે કેટલું આપશો, ક્યારે ડિટેચ થશો, ક્યારે સપોર્ટ કરશો, એની આખી પેટર્ન હોય છે. કે તમે જુઓ કે ડૉક્ટર રહીશ મણિયાર છે, એમનું એક બહુ સરસ પુસ્તક છે કે બાળ ઉછેરની બારાખડી. ઓકે. તો જેમ તમે બાળક જન્મે છે ત્યારે તમે જે એને બારાખડી શીખડાવશો ત્યારે તમે એને શબ્દો જે શીખડાવો છો એની શરૂઆત બારાખડીથી થાય છે. એવી જ રીતે જ્યારે માતા પિતા પણ બાળકના જન્મની સાથે જ માતા પિતા બને છે એટલે ત્યારે એમનો જન્મ પણ માતા પિતા તરીકે ત્યારે જ થાય છે જ્યારે બાળકનું આગમન થાય છે. તો ત્યારે તમારે પણ એક બારાખડી શીખવી પડશે કે અત્યાર સુધીની તમારી લાઈફસ્ટાઈલ તમે જે રીતે જીવતા હતા એમાં હવે તમે કયા પ્રકારના ઉમેરો કરો, કયા પ્રકારના ફેરફાર કરો કે તમારા બાળકનો વિકાસ પણ અતિશય તમે ધારેલા માર્ગ ઉપર સરસ રીતે કરી શકો. તો આ પુસ્તક બહુ જ સરસ છે, દરેક માતા પિતાએ ઘરમાં વસાવવું જ જોઈએ.
અને જેમ તમે પૂછ્યું એમ કે આવા કિસ્સાઓ જ્યારે સમાજમાં બને છે ત્યારે એ આપણને ખ્યાલ આવે છે કે બાળક એ પિયર પ્રેશરની અંદર કેટલા વખત સુધી એને ટકી રહેવા માટેની જ્યારે હિંમતની જરૂર હતી ત્યારે માતા પિતાએ એની માથે એક્સપેક્ટેશન અને કોમ્પિટિશનનું ભારણ નાખીને આ પરિસ્થિતિ સુધી બાળક પહોંચ્યું હશે. તો આવા કિસ્સાઓ સમાજમાં ન બને અને જાગૃતતા રાખવી જોઈએ દરેક માતા પિતાએ. એના માટે ખુલ્લું આકાશ તો આપવું જ જોઈએ. અને જેમ આપે વાત કરી કે ઘણીવાર માતા પિતા એવું પોતે ઈચ્છે છે અને એવા શબ્દો એમના હોય છે કે અમે તો બાળકો માટે સારું જ ઈચ્છીએ છીએ, પણ એની આડમાં ઘણીવાર એટલું બધું બાળક ઉપરનું પ્રેશર વધી જતું હોય છે કે પછી આપણે કદાચ એવું લાગે કે આ ઉંમરમાં તો આપણને ખબર પણ નહોતી કે આત્મહત્યા શબ્દ શું છે, ને એ ઉંમરમાં બાળકો એ પગલું લઈ લેતા હોય છે. અત્યારે ડિજિટલનો સમય છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી ગયો છે, નાના નાના બાળકોના હાથમાં કલાકો સુધી ફોન રહે છે. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ અને ફોનનો ઉપયોગ બાળકોની મનોસ્થિતિ ઉપર કેવી થાય છે? ચોક્કસ આ વસ્તુ વિચારવા જેવી ખરી, કેમ કે આધુનિક સમયમાં અને હવેની જે કરંટ જનરેશન છે જેનઝીની પછીની પણ, તો એ લોકો તો ડિજિટલાઇઝેશન વગર એમનો તો જન્મ જ નથી થયો. એમની માતાઓ કે જ્યારે એ પ્રેગ્નેન્ટ વુમન હશે ત્યારે પણ એમને ઓન સ્ક્રીન અને મોબાઈલનો ઉપયોગ કર્યો જ છે. અને એવું નથી કે બેટર વેમાં કર્યો છે, કદાચ પોતાના માટે સારું સાંભળવા વિચારવા માટે સારું કન્સેપ્ટ માટે કર્યો છે, પણ ક્યાંક સ્ક્રીન ઇન્ક્લુડેડ છે. એટલે સ્ક્રીન વિધાઉટ સ્ક્રીન ધ લાઈફ ઇઝ નોટ કરન્ટલી વી કેન સી કે આજના જમાનામાં બાળકને તમે સાવ જ મોબાઈલ કે સ્ક્રીન ના આપો એ વસ્તુ તો આપણે વિચારતા નથી કે એટલો બધો શક્ય નથી, પણ આપવો તો કેવી રીતે આપવો એના માટે ચોક્કસ આપણે પગલાં લઈ શકાય. કારણ કે જો તમે બાળકને ગાડી શીખડાવો છો, કાર આપો છો, ડ્રાઇવિંગ શીખડાવો છો, તો ડ્રાઇવિંગ શીખવું એ સારી વાત છે, એમના કામ માટે તમે એને આપો સારી વાત છે, પણ તમે એને જો બ્રેક નથી શીખડાવતા, એનો કંટ્રોલ નથી આપતા, તો એ વસ્તુ એને નુકસાન કરશે. તો આ વસ્તુ પણ એવી જ છે, જો તમે સાધનો આપો છો તો એ સાધનોનું જે સગવડ આપો છો, સાધનો આપો છો, તો કઈ જગ્યાએ એનો કંટ્રોલ કરવો, કેવી રીતે એને યુઝ કરવું, એની પ્રોપર મેનર્સ પણ એ જ સમય સાથે આપવી જોઈએ. અને જ્યારે બાળક સાવ નાનું છે કે જ્યારે આજે બાળકને એ સમજ પણ નથી કે કેટલો સમય આપણે સ્ક્રીન જોવી જોઈએ, એ સમયે શું થાય છે કે બાળકની પાસે બાળક જે માઇન્ડ છે ને એટલું બધું એક્ટિવ છે કે એને એક સાથે ઘણી બધી વસ્તુઓ એ એક સાથે ગ્રહણ કરતું હોય છે. તો એ સમયે બાળકની પાસે અલગ અલગ કલર્સ, અલગ અલગ વિઝ્યુઅલ્સ જ્યારે એમની નજર સામે આવે છે તો એને બહુ એક્સાઇટમેન્ટ આવે છે અને બહુ મજા આવે છે કે આ સારું છે, ઓલું સારું છે. અને આપણી પાસે માહિતીઓ, અલગ અલગ કન્ટેન્ટ્સ એટલા બધા હોય છે કે બાળકનું માઇન્ડ ઓવર સ્ટિમ્યુલાઇઝ થઈ જાય છે. તો ઓવર સ્ટિમ્યુલાઇઝ માઇન્ડ ઇઝ જનરેટિંગ ટુ મચ થોટ્સ કે આજે બાળકને પણ ખ્યાલ નથી પછી કયા ટાઈપના સિમ્ટમ્સ આવશે કે દે ફીલ રેસ્ટલેસનેસ, કંટાળી જાય છે. બધું જોવા છતાં સામે 25 રમકડાઓ પડ્યા હશે પણ બાળકનું મનેમાં નહીં ચોટે, કેમ કે એને આદત પડી ગઈ છે ઇન્સ્ટન્ટ હેપીનેસ લેવાની. આજે સેકન્ડોમાં આવતી જે રીલ્સ છે તો એમાં બી તમે જોશો કે સ્ક્રીનના અડધા ભાગમાં બીજો કન્ટેન્ટ ચાલતો હોય, આ ભાગમાં બીજો કન્ટેન્ટ ચાલતો હોય. તો એ જે બધી હાઇપર રિએક્ટિવ એક્ટિવિટીઝ ક્યાંથી સ્ટાર્ટ થાય છે કે બાળકનો એક્સપોઝર વધી ગયો છે. એક્સપોઝર વધી જાય છે એટલે બાળકનું માઇન્ડ પોપઅપ બ્રેઇન થઈ જાય છે. ઇન્સ્ટન્ટ કંઈક નવું જોઈએ, એમાંથી તાત્કાલિક ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે, સેકન્ડ ટાઈમ બીજું કંઈક નવું જોઈએ, બોર ઝડપથી થઈ જાય છે. એટલે આ જે વસ્તુઓનું પ્રમાણ એટલા માટે થાય છે કે બાળકને ખ્યાલ જ નથી, એની અનઅવેરનેસ છે. અને તમે એને એક એવું ઉપકરણ આપ્યું છે કે જેનો ઉપયોગ કેવી રીતે કરવો એનાથી અજાણ હોવા છતાં મન પડે એમ આડેધડ વપરાશ થાય ત્યારે એટલે બાળક જે છે તો એ પોતે કન્ઝ્યુમર બની જાય છે. આજે આ વસ્તુને હું તમને એક વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તરીકે સમજાવું તો એક ખૂબ જ ટેસ્ટી ફૂડ છે, એક બહુ જ મજાનું સરસ ફૂડ, એક બરણી, મોટી બરણીની અંદર બહુ જ ટેસ્ટી ફૂડ પડેલું છે અને એનું મોઢું સાવ સાંકડું છે. તો એ બરણીને ખુલ્લી મૂકો એટલે એની સ્મેલથી એક બહુ જ ઘરમાં જે એક ઉંદર હતો, રેટ હતો, તો એ રેટ એનાથી આકર્ષાય છે કે આ મને ફૂડની સ્મેલ આવી એટલે એ તરત જ એ બરણીમાં ખોરાક લેવા માટે અંદર મોઢું નાખે છે. અને ખોરાક એ બહુ જ ટેસ્ટી હોય છે કે એને ભાવે છે એટલે એક દિવસ આવે છે, પોતાને જરૂરી ખોરાક લઈને નીકળી જાય છે, વળી બીજા દિવસે આવે છે. તો ખોરાક જેમ જેમ ઓછો થતો જાય છે તો બરણીમાં ફૂડ એટલું ઓછું થતું જાય છે, પણ ખોરાક એટલો ટેસ્ટી હોય છે કે ઉંદરને પોતાને ખ્યાલ નથી રહેતો કે મારે કેટલું અંદર ડીપ ડાઉન જવું પડે છે. તો એક સમય એવો આવે છે કે અંદર અને અંદર ઉંદર ઉતરતો જાય છે અને બરણીનો બધો જ ખોરાક, ફૂડ જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. એન્ડ ધેન હી ગેટ અવેર કે હવે મને ખ્યાલ આવ્યો કે મારે બહાર કેવી રીતે નીકળવું,
કેમ કે એ બરણીમાં જેવી રીતે ઉતરે છે ફસાઈ ગયો છે પછી એ જે એનો ટ્રેપ થઈ જાય છે. તો એ ટ્રેપ જે છે એવી જ રીતે બાળક પણ કે કોઈ પણ વ્યક્તિ જેમ તમે વધારે ને વધારે સોશિયલ મીડિયા કે ઓન સ્ક્રીનનો ઉપયોગ કરો છો ત્યારે ધેટ ઇઝ ક્રિએટિંગ અ કન્ડિશન લાઈક ટ્રેપ ફોર યુ, કે તમે એની અંદર કેટલો સમય પસાર કરો છો એ તમને ખ્યાલ નથી આવતો. ધેટ ઇઝ ક્રિએટિંગ બ્રેન રોટ ઇન સાયકોલોજી. તો સાયકોલોજીની અંદર બ્રેન રોટ કન્ડિશન શું છે કે જ્યારે તમારું બ્રેઇન જે છે એ ઓવર સ્ટિમ્યુલાઇઝ થાય છે, સ્ક્રીનની સામે ઓવર તમે એક્સપોઝર કરો છો, ત્યારે તમને સ્ક્રીનની બહારની જે દુનિયા છે એ એકચ્યુઅલી અનરિયલ લાગવા લાગે છે. અને સ્ક્રીન ઉપર જે બતાવે છે એનાથી જ તમે એટલા બધા પ્રભાવિત થઈ જાઓ છો કે એ તમને સાચું લાગવા માંડે છે. અને બહારની દુનિયાના કયા ટાઈમે તમારે કઈ વસ્તુ કરવાની છે તો એમાં તમારી એકાગ્રતા નથી રહેતી. તમે થોડી વારે બાળકો જે વસ્તુઓ ભૂલી જાય છે તો એની બ્રેઇન રોટ કન્ડિશન કહેવાય છે કે આજે મને સ્લીપનેસ ફીલ થાય છે, સ્લીપલેસનેસ, કે મને ઊંઘવામાં તકલીફ થાય છે, ઝડપથી ઊંઘ નથી આવતી. શું કરો? થોડી વાર મોબાઈલ જોઈ લો, થાકી જશું એટલે સૂઈ જશું. આ વસ્તુ જે છે બાળકને ખૂબ જ અફેક્ટ કરે છે. તો બ્રેઇન રોટની સમસ્યા જે છે એ આધુનિકતા કે આધુનિક સમયમાં આપણે જે સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ એ આપણા માટે અમુક એંગલે કઈ રીતે દુવિધારૂપ બને છે એનું એક સરસ એક્ઝામ્પલ છે. અને એકચ્યુઅલી એના ઉપર અવેરનેસની વધારે જરૂર છે કે પેરેન્ટ્સ જે છે તો એની ઉંમર પ્રમાણે, ગાઈડલાઈન પ્રમાણે એની ઉપયોગિતાનો ટાઈમ લાઈન જે છે એ નક્કી કરવી જોઈએ. અત્યારે આપણે ટોટલી બધા પેરેન્ટ્સ જે છે એ ટોટલી પોતાની લાઈફમાં એટલા બિઝી હોય છે અને બિઝી ઇન ધ સેન્સ કે તે લોકો જોબ, પ્રોફેશન, પોતાના વર્કને લીધે, કેરિયરને લીધે તો ચાઇલ્ડ ઉપર એટલું બધું ધ્યાન નથી આપી શકતા. અને સમટાઈમ્સ જ્યારે એ લોકો ફ્રી હોય છે ત્યારે બાળકનું એનામાં અટેન્શન ના જાય, એને પોતે બીજું કામ શાંતિથી કરી શકે એટલા માટે પણ આપણે અમુક ટાઈમે મોબાઈલ આપી દેતા હોઈએ છીએ. અને આપણે જોઈએ છીએ કે જેવો બાળકના હાથમાં મોબાઈલ આવે એટલે એ શાંત થઈ જાય છે, એ ઇન્ટરેસ્ટેડ ફીલ કરે છે અને એને એક્સાઇટમેન્ટ આવે છે એટલે એ થોડો સમય ઇઝીલી પસાર કરે છે. એટલે આપણે ઘણી વખત પોતાના પર્પઝને લઈને પણ આપતા હોઈએ છીએ, પણ આની અંદર બી જો અવેરનેસ રાખીને થોડોક લિમિટેડ યુઝ કરી શકાય, બાળકને કોઈ અન્ય એક્ટિવિટીમાં ડાયવર્ટ કરી શકાય તો ધેટ ઇઝ બેટર વે. તો એક માતા પિતા માટે મારે સવાલ કરવો છે કે કદાચ અત્યારે પ્રેગ્નેન્ટ વુમન છે અને હમણાં બસ ટૂંક સમયમાં માતા પિતા બનવાના છે અથવા તો હજુ બાળક નાનું છે એમના માટે, તો એમણે એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એવા કઈ પોઈન્ટ્સ છે કે જેનાથી એના જીવનમાં બદલાવ કરવો જોઈએ? કારણ કે એક જેન્ઝી માતા પિતા બને છે તો એમનું જીવન ઓલરેડી સ્ક્રીન, સોશિયલ મીડિયા સાથે જ સંકળાયેલું છે. તો એવા શું બદલાવ કરી શકે કે એનાથી બાળક માટેનું જે ડેવલપમેન્ટ છે સારી રીતે થઈ શકે? કે એઝ અ પેરેન્ટ, ટુ બી પેરેન્ટ, કે જે લોકો હવે પેરેન્ટ્સ બનવાના છે એમના માટે આજે હવે થોડાક સમયથી પહેલાંની જેમ ગર્ભ સંસ્કાર કેન્દ્રો શરૂ થયા છે. તો ગર્ભ સંસ્કાર કેન્દ્રોનું મિનિંગ શું છે કે ગર્ભમાંથી અપાતા સંસ્કાર. તો એ કેન્દ્ર ઉપર જવું એ બી સારી વાત છે. અને ઘરે તમે કઈ રીતે એમાં ફેરફાર કરી શકો તો દરેક વ્યક્તિ જે છે આજે પોતાના સમયમાંથી ફ્રી થાય, પ્રેગ્નન્ટ વુમન હોય કે એઝ અ વુમનને, એકચ્યુઅલી એકલા વુમનને બી ધ્યાન રાખવાની જરૂર નથી, બંને પેરેન્ટ્સે આ મેટરની અંદર ઇન્વોલ્વ થવું જોઈએ. કેમ કે આપણે હવે પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છીએ તો એમાં આપણે ફ્યુચર આપણું જનરેટ કરવાના છીએ. જો તમે કોઈ બ્રાન્ડ ન્યૂ મોટી કંપની ઊભી કરવા જતા હો તો તમે એમાં કેટલા પોઈન્ટ્સનું ધ્યાન રાખશો કે મારી કંપનીની અંદર એક પણ ફોલ્ટ ના આવવો જોઈએ. તો એના માટે તમે પૂરતી પ્રિપેરેશન કરશો, જરૂર હશે એટલું બધું એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો. તો આ વસ્તુઓમાં પણ તમે જરૂરી ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો કે તમારા સેલ્ફનું ઇન્વેસ્ટમેન્ટ કરો કે જ્યારે તમે એક ફ્યુચર પ્રોગ્રામ ડેવલપ કરવા જઈ રહ્યા છો તો આ તો તમારા લાઈફની આખી મૂડી છે કે જે તમે જનરેટ કરવા જઈ રહ્યા છો. તો એની અંદર સ્ક્રીનનો ટાઈમ ઓછો રાખીને તમે થોડું શૂરવીરો જે છે આપણા, વીરતાની વાર્તાઓ વાંચો, સ્વાભિમાનનું તમે આજે પોષણ કરો કે જો મારી પાસે શૂરવીરતા, સ્વાભિમાન, મહારાણા પ્રતાપ જેવી આપણી જે વીર કૃતિઓ છે એમનું તમે જીવન ચરિત્ર વાંચો તો ગમે તે તમે બાળ હનુમાનનું વાંચી શકો, રામચરિતમાનસ વાંચો તો તમને ખ્યાલ આવશે કે જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ. તો જ્યારથી તમે જિંદગીમાં આવશો ત્યારથી તમારી પાસે ડગલે ને પગલે સંઘર્ષ છે. તો તમારા બાળકને શૂરવીર બનાવવા માટે, એને આત્મવિશ્વાસ અપાવવા માટે, એનામાં સ્વાભિમાન, દેશપ્રેમ બધું જગાવવા માટેના જે બીજારોપણ તમે કરો એ ગર્ભથી જ શરૂ કરો. તો બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે પણ એમની પાસે સાયન્ટિફિકલી પ્રૂવન સાઉન્ડ ડિટેક્શન હોય છે એમની પાસે કે જે માતાનો બોલેલો અવાજ જે છે
અને અમારી પાસે તો એટલા બધા સારા કેસ પણ છે કે એઝ અમે બાળકને જ્યારે અમારી પાસે કોઈ પ્રેગ્નન્ટ લેડી 5 to 6 મંથમાં આવ્યા હતા તો અમે 4 થી 5 લેડીઝને આવી રીતે પ્રેક્ટિસ આપીને કે એમને મનગમતું કોઈ પણ ભજન આજે સાંભળો છો તો એ ભજન સાંભળે છે ત્યારે એનું બાળક પોતાની એની સાથે ભજન સાંભળે જ છે વિધાઉટ એની પ્રૂફની કોઈ જરૂર નથી. પછી એ ક્યારે ખબર પડી કે જ્યારે એને માતાને ઊંઘ આવતી હતી ત્યારે એને ભજન ચાલુ કર્યું હતું ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પછી આફ્ટર બર્થ જ્યારે બાળકને પણ એ જ ભજન સંભળાવવામાં આવ્યું ત્યારે બાળક શાંતિથી ઊંઘી જાય છે. તો આ વસ્તુનો એટલો બધો પ્રભાવ છે કે યુ કેન ગીવ ધ સાઉન્ડ હિલિંગ, ઇનર હિલિંગ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. કે જ્યારે આપણે હવે ધમ બેબીનો પણ અહીંયા કન્સેપ્ટ હતો કે જેની અંદર વિપશ્યના જેવા સેન્ટરો હોય છે એમાં પ્રેગ્નન્ટ માતાને ત્યાં સેન્ટર ઉપર લઈ જઈને આખા પ્રોગ્રામિંગ શીખવાડવામાં આવે છે, હિલિંગ એમનું ઇનર પીસ ઉપર, જેનાથી બાળકનું જે છે એનું કલ્પના શક્તિ વધારે ખીલે છે, એની અંદર શાંતિ, ધીરજ જેવા ગુણોને, સહનશીલતા જેવા ગુણોને વિકસાવવામાં આ દરમિયાન જે એમનું રોલ છે એ ખૂબ જ મહત્વનું હોય છે. અત્યારે બાળકોમાં ધીરજ એક શબ્દ આપણે વાત કરી બહુ જ ખૂટી રહી છે. રીલ્સ છે તો એ રીલ્સ પણ પૂરી રીલ્સ પણ હવે નથી જોઈ શકાતી, રીલ્સ પણ કન્ટિન્યુ અને નાના બાળકો સિવાય ટીનેજર્સ કે યુવાન મિડ એજની અંદર પણ જે ધીરજ કે પેશન્સનો જે અભાવ છે એને લીધે રિલેશનશિપ ઇસ્યુ ઘણા બધા આવે છે. કેમ કે આજની તમે જનરેશન જેમ ડેવલપ થઈ છે ને એમ તમે જુઓ કે આધુનિકતાએ તમને શું આપ્યું. આધુનિકતાએ તમને સગવડો આપી, તમારી લાઈફને ઇઝી બનાવી, પણ તમારી ઇનર ક્વોલિટીઝ જે તમારી શક્તિઓ હતી એ ધીમે ધીમે ઓછી થવા લાગી. આજે ફોન આવી ગયા તો આપણને ખ્યાલ છે કે ફોન નહોતા ત્યારે આપણી પાસે ઘરના મેમ્બરોના 4-5 જે પેલા ટેલિફોનિક નંબર હતા ને જેની આગળ આપણે પિનકોડ લગાવતા એ પિનકોડ સહિત આપણને યાદ હતા. કોઈ આપણા દૂરના રિલેટિવ્સ બહારગામ રહેતા હોય તો એમના પિનકોડ સહિત આપણને ટેલિફોન નંબર પણ મિનિમમ 4-5 જણાના એટલીસ્ટ તો યાદ હતા. હવે આપણે ફોનની મેમરીને બધો જ કંટ્રોલ સોંપી દીધો છે એટલે આપણી મેમરી એકદમ બ્લેન્ક થઈ ગઈ છે. આવી જ રીતે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે પહેલાંના સમયમાં કોઈને મેસેજ કે આપવો હોય તો જે ટપાલ અને ઉપયોગ થતો પોસ્ટ લેટર્સનો તો એનો જવાબ આવે ત્યાં સુધી આપણે ઈગરનેસ સાથે ઉલટાની રાહ જોતા. અને હવે લોકો ઇન્સ્ટન્ટ મેસેજને બ્લૂટિક કેમ નથી થતું એટલી અધીરાઈ, એટલી પેશન્સ નથી રહી માણસ પાસે કે હવે આને મારો મેસેજ જોવામાં કેટલી વાર લગાડી. તો જે સોશિયલ મીડિયા ઇમ્પેક્ટ જે છે એ ઇનડાયરેક્ટલી બી તમારા ઉપર અટેક કરે છે. એ તમે જુઓ કે તમારી પાસે મિલિયન ફોલોઅર છે પણ તમે જ્યારે એકદમ જ સરસ મજાની પોસ્ટ મૂકી અને તમને એક્સપેક્ટેશન હતી કે ધડાધડ મારી પાસે 10,000 લાઇક આવી જશે, પણ જો એ જ દિવસે તમારી પાસે મિનિમમ લાઇક આવી તો વિધાઉટ એની વર્ડ કે એન્વાયરમેન્ટ તમારે કોઈની જરૂર જ નથી. ધેટ્સ ધ ટાઈમ ઓફ બ્રેકડાઉન. તમે ત્યારે ને ત્યારે તમારું માઇન્ડસેટ બગડી જાય છે. તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં જવાનું હોય, કોઈ સારું એવું ફંક્શન અટેન્ડ કરવાનું હોય તો સતત તમારા માઇન્ડમાં એ જ વિચાર આવશે કે મારા વ્યૂઝ કેમ ઓલ ઓફ સડન ઘટી ગયા, મારા ફોલોઅર્સ ક્યાં ખોવાઈ ગયા, કેમ મારી આ પોસ્ટની રીચ ઘટી ગઈ, કે એવું તો શું થયું, કે શું ખોટું. તો તમારું માઇન્ડ જે છે પછી સેકન્ડરી થિંગ કે તમે ત્યાંથી જ ઇન્ટ્રોવર્ટરી તમે જેને કહેવાય કે ઇન્ટરેક્શન જે છે તમારું એના માઇન્ડમાં તમારા ફિલિંગ્સ ઉપર કેટલી અફેક્ટ થાય છે કે તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે કે તમારો બહુ મોટિવ પર્સન છે કે તમારી પોસ્ટને એવરી ટાઈમ લાઈક કરે છે, તમે એને હાયર લઈ આવવા માટે સપોર્ટ કરેલો છે, તો એવો વ્યક્તિ છે તમારી અત્યાર સુધીની પોસ્ટમાં ઇન્ટરફિયર કરતો હતો અને ઓલ ઓફ સડન એનું ઇન્ટરેક્શન ઘટી જાય છે તો તમને બી થશે કે આને મને લાઈક ના કરી, આને મને છેલ્લી 5 પોસ્ટથી લાઈક નથી કરી, હવે જોઉં છું એ મૂકે એટલે હું બી લાઈક નહીં કરું. તો આ જે વસ્તુ છે તમારો વ્યક્તિ ક્યાંય દૂર બેઠો, તમારે નથિંગ રિલેશન ઓફ તમારી એક શબ્દની બી વાતચીત નથી થઈ છતાંય તમારા માઇન્ડમાં એની સાથે દુશ્મની ક્રિએટ થઈ ગઈ. તો શા માટે આવું થાય છે? બીકોઝ ઓફ સોશિયલ મીડિયા ઇમ્પેક્ટ. તો સોશિયલ મીડિયાનો યુઝ આપણે જેટલો માહિતી ઇન્ફોર્મેશનને લેવા માટે કરીએ છીએ એવી જ રીતે એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ જે છે તમારી ફિલિંગ્સ, તમારા થોટ્સ પ્રોસેસ ઉપર બહુ જ ઊંડી પડે છે. તમને ખ્યાલ પણ નથી હોતો કે કયા મોડમાં મારું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. હવે મારે પેરેન્ટ્સની એક્સપેક્ટેશનની વાત કરવી છે કે પેરેન્ટ્સ એક્સપેક્ટેશન્સ અને બાળકોની કે યુવાનોની મેન્ટાલિટી, એક જે જનરેશન ગેપ વાળો શબ્દ આવે છે, તો આ બંને વસ્તુને પ્રોપરલી બેલેન્સ કેવી રીતે કરી શકે એક ફેમિલી? એકચ્યુઅલી જે ગેપ શબ્દ છે ને ત્યાંથી જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે કે ગેપ શોઝ કે નોટ કનેક્ટિંગ. આ જે ગેપ જે છે એ તમારું કનેક્શન ઓછું છે અથવા કનેક્શન લેસ છે, કનેક્શન નથી, એ વસ્તુનો
ઇમ્પેક્ટ કરે છે. તો ગેપ શબ્દમાંથી આપણે એને બ્રિજ શબ્દ તરફ લઈ જવો જોઈએ કે ધીસ ઇઝ ધ જનરેશન બ્રિજ, કે મારી જે જનરેશન જેમ વડવાઓ હતા તો આપણે દાદા પરદાદાને રોલ મોડલ માનતા એક સમયમાં, કે મારા દાદા પરદાદાએ આટલી સંઘર્ષ કરીને એમને જે ઊભું કર્યું છે કલ્ચર આખું મારા ફેમિલીનું, તો ધેટ વોઝ ધ રોલ મોડલ ફોર અસ. કે અને અત્યારે શું થઈ રહ્યું છે કે દરેક બાળક જે છે એને પિતા એના માટે ઘણું બધું કરે છે, એકચ્યુઅલી જે કરે છે પ્રોવાઈડ કરે છે, પણ પ્રોવાઈડ શું કરે છે કે સગવડો, સારું શિક્ષણ, સારી સુવિધાઓ અને એની સુરક્ષા, કે જા બાળકને કંઈ આજે તને મોબાઈલ આપીએ છીએ, ક્યાંય પણ પ્રોબ્લેમ થાય તો મને ફોન કરજે, ક્યાંય પણ અટકે તો મને કોન્ટેક્ટ કરજે. તો ધેટ ઇઝ તમે એની સુરક્ષા આપો છો, સુવિધા આપો છો, બધું જ પ્રોવાઈડ કરો છો એટ ધ લેવલ ઓફ બેસ્ટ. પણ છતાંય તમારું બાળક ક્યારેક એવું પગલું લઈ લે છે જે તમને ખ્યાલમાં પણ નથી હોતું કે મારા બાળકને શું તકલીફ હતી કે એને આવી વસ્તુઓ કરી. તો ત્યારે શું થાય છે, ધેટ ઇઝ ક્રિએટિંગ જનરેશન ગેપ, કે બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, એ તમને કહેવા શું માગે છે, એને શું ફીલ થાય છે, એ સમજવાનો, એને સાંભળવાનો અને એને સહકાર આપવાનો એ જે પ્રયાસ છે એમાં તમે ક્યાંક ચૂકી જાઓ છો. ત્યારે આ વસ્તુ બને છે કે જનરેશન ગેપ. આજે બાળક જે છે એ તમારી વાત શાંતિથી સાંભળી લેશે, તમે કદાચ એને ઇન્સ્ટ્રક્શન આપશો. ઘણા પેરેન્ટ્સ હોય છે સતત ઇન્સ્ટ્રક્શન મોડમાં જ હોય છે, તારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એ અમે નક્કી કરશું, તારા માટે શું સારું છે એ અમે નક્કી કરશું. તો ધેટ ઇઝ કોલ્ડ ઓવર પેરેન્ટિંગ, કે જ્યારે તમે બાળકને એની ચોઈસ જ નથી આપતા, તમારા માટે શું સારું છે કે શું ખરાબ છે એની તમે ચોઈસ નથી આપતા. એના માટે એક બહુ જ સરસ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન વિડીયો છે કે એક વખત બધા ટીનેજર્સ એક મોલમાં જાય છે અને એમને રિક્વેસ્ટ કરે છે કે આજે આ મોલની અંદર બધા જ કપડાઓ બ્લેક એન્ડ વ્હાઇટ અહીંયા મૂકવામાં આવશે. ધ હોલ મોલ ઇઝ ફિલ્ડ વિથ અ બ્લેક એન્ડ વ્હાઇટ કોસ્ચ્યુમ્સ, કે આની અંદર કોઈ પણ કલર, ડિઝાઇન કે કોઈ પણ જાતના કપડાઓનો સ્ટોક રહેશે નહીં. ઓનલી ફોર વન ડે, તમે એક સિંગલ દિવસ માટે રિક્વેસ્ટ કરે છે કે ખાલી ને ખાલી બ્લેક અને વ્હાઇટ કપડાં જ આ મોલમાં રાખો. તો આખો દિવસ બધા કસ્ટમર્સ આવે છે, બધા ડિસઅપોઇન્ટ થાય છે કે આ શું, કમ્પ્લેન થાય છે, છેક એમના મોલના માલિક સુધી કમ્પ્લેન જાય છે કે શું તમે મોલમાં શું રાખો છો, શું ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ કપડાથી ભરેલો છે તમારો આખો મોલ, તો કેવી રીતે લોકો ચોઈસ કરશે, અમે શું મેળવી શકશું આની અંદર. પછી મોલના માલિક આવે છે અને આ બધી કમ્પ્લેન સાંભળે છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે એક યુવાનોની ટીમ હતી બાળકોની, એમને આ અરજી કરેલી અને એમના રિક્વેસ્ટ ઉપર જ અમે એક દિવસ આ મોલ આવી રીતે બ્લેક એન્ડ વ્હાઇટ રાખ્યો હતો. અને સામે ઓલ ધ પબ્લિક આવે છે કે શા માટે, તમે શું પ્રૂવ કરવા માંગો છો આની મિનિંગથી. ત્યારે બાળકો કહે છે કે જો તમે એક પણ દિવસ તમારી ચોઈસ મુજબ કપડાં, શોપિંગ કે કાંઈ પણ વસ્તુ તમારી ચોઈસની નથી કરી શકતા, એઝ અ પેરેન્ટ્સ કે એઝ અ સોસાયટી તમે તમારી ચોઈસ મુજબ જ ચાલવા માંગો છો, જો તમને તમારી ચોઈસનું નથી મળતું ત્યારે તમે આટલા બધા ડિસઅપોઇન્ટેડ, એગ્રી અને આવી રીતે થઈ જાઓ છો, રેસ્ટલેસ. તો અમે લોકો તો અમારી આખી લાઈફ જે છે, અમારું આખું કેરિયર જે છે એ વિધાઉટ ચોઈસ અમારા પેરેન્ટ્સની ચોઈસ ઉપર ચલાવી લે છે. અમને ક્યારેય ચોઈસ આપવામાં નથી, આઈધર બ્લેક ઓર વ્હાઇટ, તારા માટે બે જ રસ્તા છે, યુ હેવ ટુ ચૂઝ વન ઓફ ધેમ. ત્યારે જે બાળકની મેન્ટલ કન્ડિશનની જે પીડા છે એની અંદર વ્યક્ત થાય છે, ત્યારે ધ સોસાયટી વિલ બીકમ સ્પીચલેસ, કે ખરેખર આપણે આવું જ કરીએ છીએ કે બાળકની પાસે અઢળક ચોઈસ મૂકવાની બદલે આપણે એને સીમિત 1 થી 2 વસ્તુઓમાં ઢાળવા માટેના પ્રયત્ન કરીએ છીએ. જે આ વસ્તુ જે છે બહુ જ ગંભીર વિષય છે અને એની ઉપર મા બાપે આજ સુધી ફોકસ ના કર્યું હોય તો બાળક એની અંદર તકલીફ અનુભવે છે. અને મા બાપ હંમેશા એમ સમજે છે કે મારું બાળક બહુ જ ઓબેડ છે, ડિસિપ્લિન છે અને અમે જે રીતે એને લઈ જઈએ છીએ દિશામાં, એ જ દિશામાં એ ખુશ છે. આ એનો એક માત્ર ભ્રમ છે. હંમેશા જો તમે અને આ વસ્તુ આજના જમાનામાં તો હાલના સમયમાં મોટા સિટીઝ ને કન્ટ્રીઝમાં ડેવલપમેન્ટલ પ્રોગ્રેસથી ઘણું ઓછું થયું છે કે બાળક એક ડૉક્ટર, એન્જિનિયર કે CA લેવલ ઉપર જઈને પણ, સ્ટડી કમ્પ્લીટ કરીને પણ પોતાના ડિઝાયર્ડ પેશનની અંદર પોતે પોતાની જાતને લઈ જાય છે. આવા અઢળક કિસ્સાઓ છે. પણ એના માટે પેશન જોઈએ. જો એ બાળક ધીરજ ગુમાવી બેસે અને એ જ સમયે એના સપનાઓનું આકાશ એને ડોળાયેલું લાગે ત્યારે ખૂબ જ હાનિકારક અસર અને પોતાની જાતને નુકસાન પહોંચાડવા સુધીની અસર પણ બાળકો કરી લેતા હોય છે. તો એવા સમયે બાળકની દ્રષ્ટિએ તમે જુઓ ને તો એક સુંદર વાક્ય પેરેન્ટ્સ માટે
ટીનેજર બાળકોના પેરેન્ટ્સ માટે લાગુ પડે કે બાળકો તમને અમુક ઉંમર પછી છોડી દેવાનું કહે છે કે મુझको नए नजराने मत दीजिए, मेरा सफर अलग है, मुझे जाने दीजिए, ज्यादा से ज्यादा क्या होगा, मैं हार जाऊंगा, लेकिन किस्मत तो मुझे अपनी आजमाने दीजिए. તો એ સમયે માતા પિતાનું થોડુંક પ્રેશર ઓછું થવું જોઈએ અને એ સમયે બાળકને સિમ્પથી અને સપોર્ટ મળવો જોઈએ. બહુ સરસ વાત કરી છે કે માતા પિતા માટે આમ તો ખાસ જે બધી વાત કરી છે મેં પણ એક આપે બુક સજેસ્ટ કરી હતી, તો મારે એવી રીતે હવે માત્ર માતા પિતાની, બાળકો, યુવાનો, ટીનેજર્સ એમના માટે પણ અને માતા પિતા માટે પણ એવી કઈ કઈ સારી બુક્સ છે? એકદમ બેઝિક વસ્તુથી ચાલુ કરો ને તમે, કેમ કે આજે ફેક્ટ વસ્તુ એ છે કે બુક વાંચવામાં કોઈને ઇન્ટરેસ્ટ પણ નથી અને ટાઈમ પણ નથી, બહુ ઓછું થતું જાય છે. આપણે સોશિયલ મીડિયામાં પણ તમારા જરૂરી કન્ટેન્ટ્સ જે છે એટલા બધા અવેલેબલ હોય છે કે જો તમે તમારી ફિંગરપ્રિન્ટ ઉપર નોલેજ છે, આજે તમે સમજો કે તમારે કઈ વસ્તુની જરૂર છે તો તમારા માટે એની સગવડ ઓન ધ સ્પોટ થઈ જશે. તો વર્લ્ડ ઇઝ રનિંગ ઇન અ ફાસ્ટેસ્ટ વે. તો આપણી પાસે સવાર પડે ને અઢળક ગુડ મોર્નિંગ ગુડ નાઇટના જે મેસેજ આવે છે, મોર્નિંગ ગ્રીટિંગ્સ આવે છે, તો એટલા બધા મોર્નિંગ ગ્રીટિંગ્સ આવે છે ને એટલા બધા લોકો આપણા માટે સારું ઈચ્છે છે અને આપણું ભલું ઈચ્છે છે, તો એનાથી શું તમારો દિવસ પરફેક્ટ જ જાય છે? તમે આખો દિવસ ખુશ રહ્યો છો એની ગેરંટી છે કે આજે મેં 50 ગુડ મોર્નિંગના મેસેજ મેળવ્યા છે એટલે આજનો મારો દિવસ પરફેક્ટ બની ગયો. તો નથિંગ લાઈક દેટ. તમે ગુડ મોર્નિંગના મેસેજને બી ઇગ્નોર કરો છો. હવે તમારે એ બી કહેવું પડે છે કે હવે મને આવા મેસેજ ના કર, કેમ કે એ વસ્તુ હવે લોકો એટલા બધા પોતાના કન્ટેન્ટ થઈ ગયા છે કે જે લોકો કોન્શિયસ છે, પોતાના કન્ટેન્ટ કોન્શિયસ, કે મારે જે જોવું છે એ જ. અને આપણે જેમ હમણાં એન્વાયરમેન્ટની વાત કરી, તો ફેમિલી એન્વાયરમેન્ટ કરતાં સેકન્ડ એન્વાયરમેન્ટ છે સોશિયલ મીડિયા, અથવા તો જે તમે કન્ટેન્ટ બાળકો જુએ છે, કેવા પ્રોગ્રામ જુએ છે, કેવી સિરીઝ જુએ છે, કેવી ગેમિંગ રમે છે અને કેવી બુક્સ વાંચે છે, એના ફ્રેન્ડ સર્કલ એન્વાયરમેન્ટ કેવું છે, એના ઉપર પણ એમના ડેવલપમેન્ટનો ઘણો બધો આધાર છે. કેવી સોસાયટી સાથે એ લોકો મિક્સ એન્ડ મેચ થાય છે. આજે તમારું બાળક ઓલ ઓફ સડન ચેન્જ નથી થઈ ગયું. તમે ફેમિલીમાંથી બધી સારી અને બેસ્ટ વસ્તુઓ મળે છે. એઝ અ કાઉન્સેલર મારી પાસે એવા કેસ આવે છે કે ફેમિલી જે છે એટલા બધા રિચ્યુઅલ્સ ને મોરલ્સ વાળા હોય છે, પણ બાળકો જે છે એમાંથી 1% બી નથી હોતા. તો વાય? કારણ કે જ્યારે તમે બાળકને આ બધું શીખવવાનો પ્રયત્ન કરો છો ત્યારે ઓલ ઓફ સડન એમની જે ગ્રુપ છે, એમના પ્રોગ્રામિંગ અલગ છે, એમની ચોઇસ અલગ છે, તો તમારી અજાણતા જ એમની જાણ બહાર જ એ લોકો પોતાના ગ્રુપમાં, એમના ફ્રેન્ડ સર્કલમાં સોશિયલ મીડિયા, ગેમિંગ અને એમના જે લાઇકિંગ સિરીઝ છે એની અંદર એટલું બધું અટેચમેન્ટ હોય છે કે માતા પિતાની વાત એમને એવોઇડેબલ લાગે છે કે એ તો પછી શીખાઈ જશે. અત્યારે આઈ વોન્ટ માય પ્લીઝર, તો એ જે ટેમ્પરરી પ્લીઝર છે એમની પાછળ વધારે ભાગતા થયા છે, એટલે બી તકલીફો વધી ગઈ છે. ખાસ માતા પિતાને સારી કોઈ બુક્સ હોય એ સજેસ્ટ કરી શકો? બહુ જ બેઝિક જો તમે જાણો ને કે આજે તમે કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષામાં સાવ સરળ, ગીજુભાઈ બધેકા જે છે આપણા, તો ગીજુભાઈ બધેકાની મા બાપોને કરીને એક બહુ જ સરસ બુક છે કે મા બાપોને એટલે કે દરેક માતા પિતાને, દરેક માતા પિતા માટે. તો ગીજુભાઈ બધેકાની આ બુક જે છે ને એ બાળ ઉછેરનો તમારો જે શબ્દ છે ને ત્યાંથી તમને કઈ કઈ વસ્તુઓની તકલીફ પડશે અને કેવી કેવી તમારી સીડી અલગ ફરતી હશે, બાળકની કઈ સીડી અલગ ફરતી હશે, તો એની બે વચ્ચેનું તાલમેલ, જે કોમ્બિનેશન, એટલે જે જનરેશન ગેપની વાત કરીને ઓટોમેટિક એની જાતે જ ઓછો થઈ જશે. કે મા બાપોની બુક બહુ જ સરસ છે. અને ગીજુભાઈ બધેકાની સેકન્ડ બુક જે દીવા સ્વપ્ન છે, એની અંદર ટીનેજરની વાત છે કે જ્યારે બાળક નાનું ભલે હોય, નાના બાળકથી લઈને એને યુવાવસ્થા સુધી તમે એને ખુલ્લું આકાશ આપો, કલ્પના શક્તિ એની કેવી રીતે વિકસાવવી જોઈએ. દીવા સ્વપ્ન કે જે બાળકે જોયેલા સ્વપ્નો જે છે, તો આજે આપણે જે બધી ટોમ એન્ડ જેરી જોયું કે જે કોઈ પણ આપણે ડિઝની વર્લ્ડ જોઈએ છીએ, તો એ ડિઝની વર્લ્ડ જે છે એની કલ્પના જ હતી. એ કલ્પનામાંથી ક્રિએટ થયેલી આખી દુનિયા છે જે બાળકોને એટલી બધી ગમી ગઈ. તો બાળકો જ્યારે કલ્પના કરવાનું બંધ કરી દેશે, જ્યારે તમારા વિચારોને આધીન થઈને તમારા બીબામાં એનું જીવન ઢાળશે, તો કોઈ નવી જનરેશન નવી ક્રિએટિવિટી તરફ આગળ વધી જ નહીં શકાય. તો ગીજુભાઈ બધેકાની આ બુક છે, બે જે દીવા સ્વપ્ન અને મા બાપોને, એ તો ચોક્કસ દરેક ઘરમાં હોવી જ જોઈએ. અને મા બાપને સમયાંતરે આમાંથી કોઈ પણ એક પાનું બી હાથમાં આવી જાય ને તો એના માટે એ 100% સોના સમાન. છેલ્લે એક ક્વેશ્ચન પૂછવો છે
કે અત્યારે ટેલેન્ટનો પણ સમય છે અને હવે માતા પિતા પણ સમજે છે. એક સમય હતો કે ખાલી માર્ક્સ ઉપર જ બધું ચાલતું હતું, પણ હવે માતા પિતા પણ સમજે છે કે સ્કિલ, હોબી, શોખનો વિષય કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો એજ્યુકેશન અને ડેવલપમેન્ટ, આ બંને શબ્દને તમે કઈ રીતે જુઓ? એજ્યુકેશન એ વસ્તુ છે કે આપણે હંમેશા વિચારતા હોઈએ જ્યારે બાળક 2-2.5 વર્ષનું થાય ને એટલે આપણે એજ્યુકેશનનું ભારણ એના ઉપર નાખી દઈએ કે હવે બાળકને કઈ સ્કૂલમાં મૂકશું, એના માટે શું બેસ્ટ છે. લોટ ઓફ અઢળક પ્રશ્નો આવે છે અમારી પાસે કે કયું બોર્ડ લેવું, શું એજ્યુકેશનમાં બેસ્ટ છે, આ તે. અને ખરું એજ્યુકેશન તો આપણે બાળપણમાં જ્યારે મધર ટંગ, જે માતાના બાળ જોડકણાથી ચાલુ થતું ને, ત્યારથી એની સાથે જોડાયેલી લાગણીઓ હતી કે જે એજ્યુકેશનમાં આપણને જે મોટો વાસ્ટ ડિફરન્સ અત્યારે આવી ગયો છે અને દેખાય છે આપણને કે આપણા બાળ જોડકણા હતા જે આપણા સમયમાં ગુજરાતીમાં, માતૃભાષામાં, તો એમનો અનુવાદ પણ એટલો સરસ હતો. ગમે તે તમે જુઓ કે આપણા સમયના વાયરા વનવગડામાં વાતા હતા, હારે અમે એક સાથ મળી જાતા હતા, વાહ વંટોળિયા. અને અત્યારે તમે બાળકને શું શીખડાવો છો? રીંગા રીંગા રોઝીસ, પોકેટ ફૂલ ઓફ પોઝીસ. તો બધા એકસાથે પડી જાઓ, વી ઓલ ફોલ ડાઉન. તો એમાં એની જે મજા છે, પણ તમને એનો એકચ્યુઅલ મિનિંગ એ ખબર છે? તમે જોઈને સર્ચ કરજો કે એ કયા સમયની વાત કરે છે આ રાઇમ્સની અંદર, કે એના પીડાના સમયની વાત કરે છે, એ તકલીફમાં હતા એ સમયે. તો એનો મિનિંગ પણ ખબર નથી આપણને અને આપણે બાળકના મોઢે ગવડાવીને રાજી થતા હોઈએ છીએ. આપણે એક તુષારભાઈ શુક્લાનો એક સરસ આ પોઈન્ટ હતો બાળ ઉછેર વિશે કે એ આપણે જ્યારે બાળગીતોમાં એમ કહેતા કે આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, અને હવે જે સ્કૂલોમાં બાળકોને એમ કે છે રેન રેન ગો હવે. તો જે કન્ડિશન છે આખી વિપરીત એના મગજ ઉપર પડે છે. અને આપણે એ સમયે જેની મજા લેતા એ બાળકોને અત્યારે એના મિનિંગની નથી ખબર, છતાં આપણે રટણની મજા લઈએ છીએ. અને દરેક મા બાપ પણ એ જુએ છે કે મારા બાળકને આવડી ગયું, મારા બાળકને આવડી ગયું. પણ એકચ્યુઅલી એજ્યુકેશનનો મિનિંગ એ છે કે એજ્યુકેશન જે તમારી અંદર ક્રિએટિવિટી, તમારી કલ્પના શક્તિ, તમારો આત્મવિશ્વાસ બાળકમાં જગાવે, એ સાચું શિક્ષણ છે. બાળકનું મોરલ્સ જે છે એને તૂટવું ના જોઈએ, એનામાં ધીરજ, સહનશક્તિ જેવી વસ્તુઓનું ડેવલપ થાય, વિકાસ થાય. નથી કે ખાલી પુસ્તકોનું જ્ઞાન આપવાને નામને શિક્ષણ તમે કહો છો આ જગતમાં, પણ ડેવલપમેન્ટનું શું? આજે શિક્ષણના નામે દરેક સ્કૂલમાં પીટીનો પીરિયડ આવે છે કે પીટીની ટ્રેનિંગ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ આપણે આપીએ છીએ. તો વોટ અબાઉટ ધ મેન્ટલ વેલબિંગ? કોઈ સ્કૂલની અંદર તમે જોયું કે આજે બાળક છે બુલિંગનો ભોગ બન્યું, એને કોઈને ઇરિટેશન, કોઈ બાળકને થયું કે કોઈના વ્યવહારથી એને તકલીફ થઈ, બાળક રડે છે, સતત ઉદાસ છે, કોઈના બાળકને આજે સ્કૂલે આવવાનું મન નથી થતું, એવી કોઈ સિચ્યુએશન બની, અથવા બાળક પોતાના સ્ટડીની અંદર કોઈ એક જગ્યાએ અચકાય છે, આજે એના પરિણામમાં તેજસ્વી બાળક હતો, અચાનક પાછળ પડી જાય છે. તો વોટ ઇઝ ધ રીઝન? કઈ સ્કૂલ એવી છે કે અત્યારે જે મેન્ટલ વેલબિંગ ઉપર ફોકસ કરે છે? બાળકની અંદર જેમ તમે ફિઝિકલ ફિટનેસનો આગ્રહ રાખો છો, તો એની બ્રેઇન ક્વોલિટીઝ છે એના માટે એજ્યુકેશન છે. તો તમે એને અબકસ શીખડાવો, મેથ્સ શીખડાવો, સાયન્સ શીખડાવો, તો એને એ બધા નિયમો આવડશે. પણ વોટ અબાઉટ ધેર ફિલિંગ્સ? જ્યારે બાળક એની ટોલરેટ નહીં કરી શકે, ક્યારેક એવી વસ્તુઓ બનશે કે બાળકના આત્મવિશ્વાસ સાથે પેલું થાય છે, ત્યારે બાળક સહન નહીં કરી શકે, ક્યારેક એનું અપમાન થાય છે. ટોપમોસ્ટ સ્ટુડન્ટ છે આજે, પણ એ ટોપમોસ્ટ સ્ટુડન્ટ સ્કૂલમાં છે, જ્યારે બીજી જગ્યાએ જાય છે, કોઈ અધર એન્વાયરમેન્ટમાં જાય છે, તો એમના ફ્રેન્ડ સર્કલ કોઈ એની મસ્તી મજાક ઉડાવે છે, ક્યારેક એનું અપમાન થાય છે, ક્યારેક સારી એવી કંપનીમાંથી એનું રિજેક્શન થાય છે. તો વોટ અબાઉટ ધેટ? એની રિયલ લાઈફ ચેલેન્જીસ માટે કયા પ્રકારનું ડેવલપમેન્ટ આપણે આપીએ છીએ? તો રિયલ લાઈફ ચેલેન્જીસ માટે બાળક જે છે રેઝિલિયન્સ સહન નથી કરી શકતું, ટોલરન્સ સહન નથી કરી શકતું, સડન બ્રેકડાઉન થઈ જાય છે કે ઓહો, મારા 1 ડઝન સર્ટિફિકેટ અને 1 ડઝન એવોર્ડ્સ અને મને રિજેક્ટ કર્યો, તો મારાથી તો સહન જ ના થાય આ વસ્તુ, તો હું ઘરે શું વાત કરીશ કે વાય આઈ ગેટ રિજેક્ટેડ? તો એ વસ્તુઓ જે છે એનાથી સહન નથી થતી. ગ્રુપમાં ક્યારેક કોઈ એનું ઇન્સલ્ટ કરી નાખે, ક્યારેક અપમાન થાય, ક્યારેક સેલ્ફ રિસ્પેક્ટ ખવાય. તો આવી બધી વસ્તુઓમાં રિલેશનશિપની અંદર કોઈ આપણને ઇમ્પોર્ટન્સ ના આપે, ક્યારેક આપણું ઇમ્પોર્ટન્સ ઘટી જાય, તો એવા સમયે સેલ્ફ વર્થની જરૂર પડે છે કે લવ યોર સેલ્ફ ફર્સ્ટ. તો દરેક માતા પિતાએ અને સ્કૂલમાં પણ બાળકોને સેલ્ફ લવ અને સેલ્ફ વર્થ, તમારું પોતાનું ઇમ્પોર્ટન્સ શું છે, એના માટેના ઘણા બધા સ્ટેપ્સ છે એની અવેરનેસ છે, એવા પ્રોગ્રામ હોય છે, એના વિશે ચોક્કસ આ દિશામાં આગળ વધવાની જરૂર છે. કેમ કે એજ્યુકેશન ઇઝ નોટ ઇનફ. આજે તમે એક આપણે 3 ઇડિયટ્સ મૂવી હતું એમાં પણ આ વસ્તુ સારી રીતે બતાવેલી હતી કે તમે એની પાસે એજ્યુકેશન નથી, ડિગ્રી કે સર્ટિફિકેટ ક્વોલિફિકેશન નથી, તો જ્યારે એ ઇન્ટરવ્યૂમાં જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે કઈ રીતે અમે તમને રાખીએ, શું કામ અમે તમને જોબ આપીએ, વાય વી હેવ ટુ હાયર યુ.
ત્યારે એક જ સેકન્ડની અંદર એ કોમ્પ્યુટરના જે લેપટોપના આખી ઓફિસના સ્ટાફના જે કોમ્પ્યુટર હોય છે બધા હેક થઈ જાય છે અને એને ખ્યાલ આવે છે કે મારી એક પ્રોસેસને લીધે જે બધા કોમ્પ્યુટર હેક થઈ ગયા છે, તો ઓનલી આઈ કેન એબલ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તો આ મારી સ્કિલ છે જે હું મારા સ્કિલફુલ ડેવલપમેન્ટને લીધે, મારા એક્સપિરિયન્સને લીધે કરી શકું છું કે રિગાર્ડલેસ ઓફ માય સર્ટિફિકેટ કે મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન જરૂરી નથી એવું નથી, એની જરૂર છે, પણ એની ઉપર તમે ભાર મૂકો, કોઈ સ્કિલફુલ વ્યક્તિ ના બનો તો એ તમારા માટે ભવિષ્યમાં નુકસાનકારક. ડેવલપમેન્ટ માટે શબ્દ એ છે કે સેલ્ફ કોન્ફિડન્સ જે છે. આજે ઘણી જગ્યાએ હમણાં જોયું આપણે 10મા અને 12માનું રિઝલ્ટ આવ્યું, બહુ બધો, તો એક સીએનું રિઝલ્ટ આવ્યું અને JEEનું રિઝલ્ટ આવ્યું, તો ઘણી બધી સારી સારી સ્કૂલોમાં JEE ટોપર હતા તો એમનું સેલિબ્રેશન ચાલતું હતું અને બાળક એટલો ઉદાસ બેઠો હતો કે એને ખ્યાલ બી નહોતો કે હાઉ આઈ હેવ ટુ સેલિબ્રેટ, હાઉ આઈ હેવ ટુ એન્જોય માય વિક્ટરી. તો એટલા બધા બાળકોને ડિપ્રેસ્ડ અને કરી નાખે છે કે જ્યારે આગળ જતાં એની જાતને હવે હું શું કરું, એજ્યુકેશન પૂરું થઈ ગયું તો લાઈફને કઈ વિઝનથી જોવું, મારી પાસે શું રીઝન છે ટુ એન્જોય માય લાઈફ, શું વિઝન છે મારી ડેવલપમેન્ટ. તો આના માટે ડૉક્ટર કુમાર વિશ્વાસની એક સરસ પંક્તિ મને યાદ આવે છે કે જિनको જગત વિજેતા સમજા અંદર સે વો હારે નિકલે, જો હારે હારે લગતે થે અંદર સે ધ્રુવ તારે નિકલે. તો આવી જ રીતે જે તમને લાગે છે કે લોકો આજે જીતી ગયા છે, આનો પહેલો નંબર આવ્યો છે, વિક્ટરી સ્ટેજ ઉપર છે, એની બધા ઉજવણી કરશે, સેલિબ્રેશન કરશે, પણ જે લોકો હારી ગયા છે, થોડાક પાછળ રહી ગયા છે, કાંઈક છૂટતું ને ખૂટતું હોય છે એમના જીવનમાં, જ્યારે એમને સપોર્ટ થોડો પણ મળશે અને લાઈફ જ્યારે અનસર્ટેનિટી આપશે, જ્યારે અણધારેલા ફેક્ટર લાઈફની અંદર આવશે, ત્યારે આવા બાળકો પોતાની કરેજ, જાત મહેનત, આત્મવિશ્વાસ ઉપર જંગ જીતીને આગળ પહોંચી જશે. જ્યારે એકદમ પરફેક્શન, તમને જે પરફેક્શનિસ્ટ લાગતા હતા એ લોકોનું મોરલ પણ અનસર્ટેનિટીની અંદર તૂટી શકે છે. એટલે ઘણીવાર આપણને જે દેખાય છે એટલું જ સીમિત નથી હોતું, પૂરતું નથી હોતું. અને આમ તો બહુ બધા વિષયો પર અમે વાત કરી. માતા પિતા માટે પણ આ વિડીયો એટલો જરૂરી છે, દરેક બાળકો માટે પણ સાંભળવું જરૂરી છે, ટીનેજર્સ, યુવાનો, દરેક લોકો માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે લોકોએ સાંભળ્યો તો તમારા મિત્રો, પરિવાર સુધી પણ આ વાત શેર કરજો, જેથી કરીને આ જ અવેરનેસ, આ જ જાગૃતતા સાથે આપણા સમાજમાંથી આ જે દૂષણો બનેલા શબ્દો છે એ બધા શબ્દોને આપણે દૂર કરી શકીશું અને બહુ સારી રીતે આપણા બાળકો છે અને આપણા પરિવારના લોકો છે એ ગ્રો થઈ શકશે. ખૂબ ખૂબ આભાર મેમ, આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ. અને આટલો સરસ વિષય છે કે આટલી સરસ રીતે તમે સમજાવ્યો બદલ. તમને લોકોને પણ મજા આવી હશે. આવા નવા વિડીયોઝ માટે જોતા રહેજો અવર રાજકોટ. આજના વિષય માટે બસ આટલું. ફરી મળીશું. નમસ્કાર.